બા હા આજ મારી બેન નો ફોન આવ્યો તો તારી બેન હું કેતી હતી ચિંતા જેવી વાત આ રોતી હતી ફોનમાં. ફોનમાં રોતી હતી ઓવા હા? જયારે આપણે બેન ના લગ્ન કર્યા હતા ને ત્યારે આપણે પૈસા નતા આલતા 2 લાખ. હા, તે તો લગ્ન કરાવો તો વ્યવહારે પૈસા આલવા જ પડી. તું તો બોલે જ નહીં, બધું તારા કારણે જ થયું. તું કહેતી હતી વેવાઈ ને કે વેવાઈ પૈસા આવા તો જોન લઈને આવજો ને જોન લઈને આવતા નહીં. હા આજ મારી બુંદ દુખી થાય ને ફોનમાં રોતી હતી. શું કરવાનું બોલ? એ વેવાઈ તો મારી મજબૂરી એટલે હું કરે પૈસા આલું બચારા. તો વેવાઈ પણ પૈસા નતા તોય લાયા પૈસા ખબર હે? ઘર મૂકીને 2 લાખ રૂપિયા લીધા. 2 લાખ લઈને દાગીના બનાયા તો 2 લાખ રૂપિયા આપણે રોકડ આલ્યા હોય તો દાગીના બનાવીને જોન નો ખર્ચો. તો વેવાઈ પૈસા પોકી ના હોય તે પેલો વ્યાજ વાળા આવ્યો તો ઘર જપ્ત કરી લીધું તો મારી બુના ઘર વગર ની થઈ જઈએ. શું કરવાનું કયો? તો આપણે બુના તો પાડો પૈસા ના લેવાય બુના એ ના કેતી તો પીએ ના પાડતી આ નથી મોનતી. શું કરવાનું કયો? આ ફોન કરવાનું કીધું હું ફોન કરું હવે. હેલો બેન તું ટેન્શન ના લેતી. જો પૈસા નહીં માં પણ 2 લાખ રૂપિયા પણ જમીન અડોણી મેલી ને પૈસા લઈને તારા ઘર સોડાય ને તને ઘર અપાય એવી પાછું. ને અમારી ભૂલ થઈ છે બહુ તો 2 લાખ રૂપિયા ઓના કહેવાથી લીધા અમે. હા બેન ટેન્શન ના લેતી. હું બેઠો હોય તારો ભાઈ જેવો બેઠો હોય ટેન્શન ના લેતી તું. હવે તો માને વાત કરી મેં. માં તો બચારો ફોન જ લેતો નહીં. માં હું કરે માએ ટેન્શન માં આવી ગયો હવે કે મારી એક ના એક છોડી છે ને એ ઘર બહાર થઈ જાય. શું કરવાનું? હા હારું જ હું કાલ પૈસા લઈને આવું. માં આજ તો આપડી બેન દુખી થઈ. હા મને જોઈ ના જ્યું તને જોઈ ના જ્યું ટેન્શન માં હતી. પણ આજ આપણા મિત્રોને કહેવા માંગુ કે તમે પણ જો દીકરી કે છોડીઓના પૈસા લેતા હોય ને તો ના લેતા. 2 હાથ જોડું. કેમ કે આજ અમારે જેવું થયું ને એવું તમારે પણ થશે. તમે તો પૈસા લઈ લો પણ તમારી છોડી અથવા તમારી બેન ને ભોગવવાના દાડા આવશે 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 ને આવશે. એટલા માટે કહું તમે એવું હોય તો મોટો વિવાહ કરતા નાના થોડા કરજો પણ પૈસા ના લેતા. એવો સમૂહલગ્ન માં કરજો પણ પૈસા ના લેતા. મિત્રો તમારી પોકેટ ના વળાતું હોય તો આ વિડીયો અમારે દીકરીના પૈસા જે લેવા હોય એના માટે મેસેજ આપ્યો હોય તો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો, ફોલો અમને કરવાનું ભૂલતા નહીં. જય મેળવી.